હે પ્રભુ ચાલો સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 43મો તારીખ આજે 16 સપ્ટેમ્બર 2024 આ અધ્યાયને વિશે આપણે પ્રાયશ્ચિત જોઈ રહ્યા છે બરાબર પાપ અને એના પ્રાયશ્ચિત એટલે પાતક અને એના પ્રાયશ્ચિત જે છે તે જોઈ રહ્યા છીએ આપણે ગઈકાલે જોયું કે ભાઈ વૃદ્ધ હોય વૃદ્ધ કોને કહ્યો 80 વર્ષથી ઉપરનો હોય તો વૃદ્ધ બીજો રોગી અને ત્રીજી સ્ત્રીઓ એ પણ વિહિત પ્રાયશ્ચિતના અર્ધાંશને આચરે એટલે જે કોઈ પ્રાયશ્ચિત કર્યું હોય એનો અડધો પ્રાયશ્ચિત આ લોકોએ કરવાનું એવું આપણે જોયું પછી આપણે જોયું બુદ્ધિપૂર્વક કોઈ પણ એમ કે પોતાનું હિત ઈચ્છતો હોય એને પાપ કરવું નહીં અબુદ્ધિપૂર્વક એકવાર કરેલા પાપમાં પ્રાયશ્ચિત કરવું દુષ્કર્મ પર પ્રાયશ્ચિત આચરતા પ્રથમ સ્નાન કરી પરિષદ વિપ્રોને ગાય સુવર્ણ આપીને 2 હાથ જોડી ઊભો રહીને પોતાનું પાપ પોતે જ નિવેદન કરે આ પરિષદની જે વાત કરેલી ને કે આ અધ્યાયમાં પરિષદના સ્વરૂપનું વર્ણન કરશે તો પરિષદ કોને કહેવાય તો જે વિદ્વાન વિપ્રો હોય એની પરિષદ હોય સમજો બરાબર એક હોય તો પણ એ સભા કહેવાય 2 હોય તો પણ એ સભા કહેવાય પણ એ વિદ્વાન હોવો જરૂરી છે અને ગધેડા 100 ભેગા થાય તો પણ એમ કહે કે એ સભા કોઈ કામની નથી સમજો લોકશાહીની સૌથી મોટી જો વીકનેસ કોઈ હોય નબળાઈ હોય તો અબ્રાહમ લિંકન કહી ગયેલો એ પ્રમાણે કે એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હોય એના મતની કિંમત પણ એક છે અને એક ડફોડિયો છે એના મતની કિંમત પણ એક છે આ લોકશાહીની સૌથી મોટી નબળાઈ છે બરાબર હવે હોશિયાર માણસ હોય તે તો એના જીવનના નીચોડ ઉપરથી કેટલો હોશિયારીથી મત આપતો હોય ને પેલો તો 25 રૂપિયાની પોટલીની અંદર મત આપી આવે જઈને જેને આગલે દિવસે રાત્રે એનો ખેલ તમાશો થઈ જાય એને જઈને મત આપી આવે એને કાં લેવા દેવા છે બરાબર પણ લોકશાહીમાં આ બહુ મોટી મગજમારી છે અબ્રાહમ લિંકન આ વસ્તુ કહી ગયેલા કે ભાઈ લોકશાહી એટલે લોકોથી ચાલતી લોકો વડે ચાલતી લોકશાહી નહીં પણ લોકશાહી એટલે ટોળાશાહી અને ટોળામાં એક મત બહુ કિંમતી છે અને આની સૌથી મોટી માથાકૂટ એ છે કે આમાં ગરીબનો મત છે એ પણ એક કિંમતનો છે માલદારનો મત પણ એક જ કિંમત બતાવે છે હોશિયારનો મત એની કિંમત પણ એક છે બધાનું મૂલ્ય એક જ છે વોટનું બરાબર આમાં એવું છે કે ભાઈ જે પરિષદ જે છે વિદ્વાન વિપ્રોની એ વિદ્વાન વિપ્રોની પરિષદમાં એ જાય પોતાનું પાપ 2 હાથ જોડીને ઊભો રહી પોતાનું પાપ પોતે નિવેદન કરે અને એ પહેલાં શું કરવાનું છે ગાય અને સુવર્ણ પહેલાં જ આપી દેવાનું છે પેલા વિદ્વાન વિપ્રને કેમ બ્રાહ્મણને તમે દાન આપો પછી જ કંઈ કામ ચાલુ થાય સમજો દાન આપો નહીં ત્યાં સુધી કામ નહીં ચાલુ થાય બરાબર સરકારી કર્મચારી પાસે તમે કોઈ ઓફિસમાં જાઓ તમે એને કહો તો પેલો સાહેબ કહે કે ભાઈ હું જરા ઊંચું સૂનું છું સાંભળવાનું મને જરા કાનમાં તકલીફ છે ભાઈ તમે વધારે જોરમાં બોલો પેલો કંઈ કે હવે વધારે તકલીફ ચાલુ થઈ ગઈ બરાબર પછી તમે ધીમે રહીને અહીંયાથી ટેબલની નીચેથી ગયા આપો એટલે એ તરત જ સમજી જાય કે હવે મને કોઈ તકલીફ નથી હવે તું જે બોલે તે બધું સંભળાય છે સમજી ગયા અહીંયા એવું છે બ્રાહ્મણ પાસે જાઓ એટલે બ્રાહ્મણને પહેલાં દાન દક્ષિણા તો દઈ જ દેવાની પછી જ તમારું કામ આગળ વધે પહેલું દાન ગાયનું અને સુવર્ણનું જ કરવાનું કહ્યું છે સમજો હવે ગાય અને સુવર્ણ કેમ કહ્યું બંને કિંમતી વસ્તુ છે એટલે પેલો પ્રાયશ્ચિત માટે જાય અને પહેલાં ગાય અને સુવર્ણ આપવાનું હોય એટલે પેલો બીજી વખત પાપ કરતાં ડરે કે ભાઈ પહેલાં તો બહુ હેવી પડે જ પાપ પહેલાં ગાય અને સુવર્ણ તો આમ જ દઈ દેવું પડે પછી પ્રાયશ્ચિત તો પેલો પછી કહે છે बराबर दिन में एसटीडी का चार्ज दुगना हो जाता है तो मीटर बहुत जोरों से फिरता है पहला एसटीडी नहीं लगता तो ત્યારે એવું નહીં હતું આ એવું છે વેદ વેદાંગને જાણનારા ધર્મપરાયણ જીતેન્દ્રિય દશાવર એટલે 10ને આરંભીને અધિક પણ તેથી ન્યૂન નહીં વિપ્રોને સંપન્ન એવી જે સભા તે વિપ્રોની પરિષદ કહી છે 10ની સભા જોઈએ ઓછામાં ઓછી સમજો 1-2 પણ નહીં ચાલે આગળ આવશે એવું હજુ આવશે ધીરે ધીરે આમાં આગળ જશે એ તો પણ પહેલું શું વેદ અને વેદના અંગોને જાણતા હોવા જોઈએ વેદના જે 6 અંગો કયા ને છંદ છે નિરુક્ત છે અલંકાર છે બરાબર જ્યોતિષ છે વ્યાકરણ છે આ બધા કલ્પ છે આ બધા એના અંગો છે હા કહ્યું ને નિરુક્ત છે બરાબર અલંકારની છંદ છે બરાબર એટલે આ બધા વેદના અંગને જાણનારો હોવો જોઈએ 6 અંગને બરાબર જ્યોતિષ પણ એનું અંગ છે વેદનું જ અંગ છે સમજો અને એવા કેટલા જીતેન્દ્રિય હોવા જોઈએ પાછા બરાબર કેમ જીતેન્દ્રિય જોઈએ જીતેન્દ્રિય ન હોય
અને ગમે તેવું ખાતા પીતા હોય અને ગમે તેવા હોય તો પેલો માણસ એને ફોડી નાખે, પ્રાયશ્ચિતવાળો જ. ટેબલની નીચેથી કંઈ કટકી આપીને કહી દે મને ઓછું પ્રાયશ્ચિત કહેજો. સમજી ગયા? બરાબર. અત્યારે એટલે એવું થાય જ ને. એટલે શું કહ્યું? ધર્મપરાયણ પહેલો શબ્દ છે કે એ ધર્મપરાયણ હોવો જોઈએ. ધર્મમાં માનનારો, ધર્મને જાણનારો એટલે ધર્મપરાયણ. ધર્મપરાયણ પછી શું કહ્યું? જીતેન્દ્રિય કયો. ભાઈ એની ઇન્દ્રિયો નિયમનમાં છે તે. દશાવર એટલે શું છે? 10ને આરંભીને અધિક પણ તેથી ન્યૂન નહીં, એટલે 10થી વધારે હોવા જોઈએ પણ ઓછા નહીં. એવા વિપ્રોએ સંપન્ન એવી તે સભા તે વિપ્રોની પરિષદ કહી છે. એટલે એ સભા તે વિપ્રોની પરિષદ આટલી આને સભા કહેવાય. બરાબર. ચાલો. શંકા, જે ગામમાં ઉક્ત લક્ષણ સંપન્ન 10 ન હોય, મેં તમને કહ્યું ને એ આવશે આગળ લક્ષણ, ત્યાં ઉક્ત ગુણોએ રહિત એવા પણ જાતિ માત્રથી બ્રાહ્મણો 10 થકી અધિકે કરીને પરિસિદ્ધ નિષ્પન્ન થાય. પ્રશ્નાર્થ કરેલો છે કે ચાલ ભાઈ ઉપરના લક્ષણ નથી. કયું લક્ષણ નથી? પહેલું તો ધર્મપરાયણ અને જીતેન્દ્રિય, એ લક્ષણ વગરના 10 છે બ્રાહ્મણ. બરાબર. તો ત્યાં ઉક્ત ગુણો રહિત એવા જાતિ માત્રથી બ્રાહ્મણ છે, તો એવા 10 થકી અધિક બ્રાહ્મણે કરીને પરિષદ કહેવાય ખરી? ખાલી જાતિ માત્રથી બ્રાહ્મણ. વેદના અંગને ભણેલા નથી, વેદને ભણેલા નથી, જીતેન્દ્રિય નથી, પણ બ્રાહ્મણ છે. તો એ બ્રાહ્મણ છે એટલા માત્રથી એ 10ની સંખ્યા ઉપર છે બાજી. તો એ પરિષદે કરી શકે ને એ પ્રાયશ્ચિત આપી શકે? એવો પ્રશ્ન કર્યો. બરાબર. હવે જવાબ આપશે તો તેમ નહીં. બરાબર. આપણે શું કહીએ? નેગેટિવ પ્લસ નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ. એ ખાલી ગણિતમાં જ થાય, જીવનમાં એવું થતું નથી. યાદ રાખજો. બરાબર ને? મને ગણિતનો એ સિદ્ધાંત આજે પણ નહીં સમજ પડતો. કારણ જે વસ્તુ પ્રેક્ટિકલી મેચ નહીં થતી હોય તો એ ગણિતમાં કેમ એવું થાય છે? નેગેટિવ છે એમાં નેગેટિવ. હા, એટલે એ તો પછી વધે જ ને. હું એ જ કહું છું ને કે એ ગણિત એમ એની રીતે એ સાચો છે. નેગેટિવ પ્રભાવ વધે. હા, સમજી ગયો. બધા નેગેટિવ માણસો ભેગા થાય તો હા, તો એ નેગેટિવ પ્લસ નેગેટિવ એટલે નેગેટિવ વધે એમ જ કહેવા માંગે છે. પણ એની સંખ્યા, એની પેલી સાઇન શું થાય? નેગેટિવ પ્લસ નેગેટિવ. એટલે નેગેટિવ પ્લસ નેગેટિવ અને નેગેટિવ એ ભેગા થાય તો પ્લસ થઈ જાય જ ને એની સાઇન. સમજો? હા, તો હું એ જ તો કહું છું. નહીં, એ તો નેગેટિવ જ રહે, પણ નેગેટિવ મલ્ટીપ્લાય બાય નેગેટિવ તો એ પ્લસ થાય જ ને. ઓકે, હું એ જ કહું ને. મલ્ટીપ્લાયમાં એ પ્લસ થયા, નેગેટિવ મલ્ટીપ્લાય બાય નેગેટિવ. પણ લાઈફમાં એવું નહીં થતું. સમજો? બધા નેગેટિવ ભેગા થયા, તમે એનો ગુણાકાર કરો તો એ નેગેટિવ જ રહેવાના છે. આઈડિયા આવી ગયો તમને? હું કહેવા માગું જ તે સમજો. થોડીક ભાષાની, આ ભાષાનું કમઠાણ છે. એટલે કહેવાનો મતલબ શું છે? ભણેલો માણસ હોવો જોઈએ, જીતેન્દ્રિય હોવો જોઈએ, ધર્મપરાયણ હોવો જોઈએ. સમજો? બધા બુઠ્ઠલોને ભેગા કરીને નિર્ણય નહીં લેવાના. આઈડિયા આવી ગયો? એ 10 બ્રાહ્મણ હોય જાતિ માત્રથી, પણ એ કંઈ જાણતા નથી, તો પછી એ શું નિર્ણય લેવાના એમ. બરાબર. એટલે અહીંયા આવશે, સાંભળો. તો તેમ નહીં, વેદ શાસ્ત્રવેદી ધર્મનિષ્ઠ 7 કે 5 કે 3 પણ આ હિતાગ્નિ સમર્થ શાસ્ત્રવેદી એટલે વિપ્રો જે પ્રાયશ્ચિતને કહે તે ધર્મ જ કહે છે. વાત બરાબર છે ભાઈ. સંખ્યા ભલે ઘટી ગઈ, પણ એ લોકો એના પોતાના કામને જોબ જાણે છે ને, કે ભાઈ 7 હોય કે 5 હોય કે 3 હોય, પણ એ એનું કામ જાણે છે. સમજો? કામ શું છે એનું? કે સામેવાળાને એણે જે પાપ કરીને આવ્યો છે એનું પ્રાયશ્ચિત આપવાનું છે. સમજો? બરાબર. એનું કામ કેવી રીતે જાણે છે? કારણ કે એ વેદને ભણેલા છે, વેદોના 6 અંગને ભણેલા છે, જીતેન્દ્રિય છે અને ધર્મપરાયણ છે. એટલે એ એનો જોબ બહુ સારી રીતે જાણે છે. સુપ્રીમ કોર્ટની બેન્ચ જેવું છે. બરાબર. કે 1 2 3 4 જજની બેન્ચ હોય ને, 5ની હોય એ પ્રમાણે બેન્ચ હોય. બરાબર. એટલે બધા ભેગા થાય ને પછી નિર્ણય લે. કેમ? એ જરૂરી છે. કારણ કે બધા વ્યક્તિના અંગત અભિપ્રાય બરાબર નહીં હોય, જુદા જુદા હોય. ભલે કાયદો બધા સરખી રીતે જાણતા હોય, પણ અભિપ્રાય અલગ અલગ હોય ને. એટલે ભાઈ બેન્ચ રાખે એમાં કે ભાઈ 1 2 3 4 ભેગા મળીને નિર્ણય આપે એમ. એમાં પાછું એવું થાય ને ઘણી વખત કે 3 આ બાજુ વોટિંગ કરે, 1 આ બાજુ થાય. હમણાં પેલી એક લેડી જજ હતી, એણે વિરુદ્ધમાં વોટિંગ કરેલું. સમજો? બરાબર. એક કાયદા બાબતમાં. એટલે કહેવાનો મતલબ શું છે? બધાના પોતપોતાના અભિપ્રાય અને અભિગમ હોય. બરાબર. એટલે અહીંયા કહ્યું ભાઈ 3 હોય, 5 હોય, 7 હોય, પણ એ ચાલે, પણ 10 બુઠ્ઠલ ન ચાલે. બરાબર. ચાલો. ઓકે. એટલે શું કહ્યું?
હા, વિપ્રો જે પ્રાયશ્ચિતને કહે તે ધર્મ જ કહે છે. તે પ્રાયશ્ચિત પાપ વિશોધક થાય, પણ અધિક સંખ્યાથી પ્રયોજન નથી. અધિક સંખ્યાથી પ્રયોજન નથી આમાં. કયા અધિક સંખ્યાથી? પેલા બ્રાહ્મણોથી. પ્રયોજન શું છે કે તે પ્રાયશ્ચિત પાપ વિશોધક થાય, કે જે પ્રાયશ્ચિત કર્યું એનાથી એના પાપનું નિવારણ થઈ ગયું, બીજી વખતે ન કરે. સમજો, આજે દાખલા તરીકે તમે પ્રાયશ્ચિત કોઈ પણ બાબતનું કરો છો તો એ કેમ કરો છો? પ્રાયશ્ચિતનો અર્થ શું કયો? પહેલાં આમાં આગળ આવ્યું એ પ્રમાણે કે ભાઈ પાપનું પુનરાવર્તન ન થવું જોઈએ, બીજી વખત ન થવું જોઈએ. હવે એ પુનરાવર્તન નહીં કરવાનું એટલે એ પ્રાયશ્ચિત કરવા તૈયાર થયો, તો પેલા પ્રાયશ્ચિત આપનારા વ્યક્તિ પણ એવા હોવા જોઈએ ને, બરાબર? સમજો, દાખલા તરીકે કોઈ વ્યક્તિને કમાવવું છે, પૈસા કમાવા છે, પણ પૈસા કમાવા માટે જગ્યા પણ એવી જોઈએ, મહેનત કરવા માટે તૈયાર જોઈએ, એની સાથે બધું એને થોડું ફેવરેબલ વાતાવરણ મળી જાય તો એ પૈસા કમાઈ જાય, બરાબર? પણ બધું બરાબર ન હોય તો પૈસા નહીં કમાવાનો, એ ગમે એટલો હોશિયાર હોય તો પણ ન કમાય, બધા ભલભલા અટવાઈ જાય. સમજી ગયા? આ એવી વાત છે કે ભાઈ પેલા લોકો એવું ઈચ્છતા હોવા જોઈએ કે ભાઈ આનું પ્રાયશ્ચિત એને આપીએ અને એ એનાથી સુધરી જાય, અને એ કામ કરવા માટે એ લોકો તત્પર પણ હોવા જોઈએ, અને એ કામ એ કરી શકતા હોય એટલા કેપેબલ હોવા જોઈએ, એમ, બરાબર? ચાલો, જો તેવા ત્રણની દુર્લભતા હોય તો અધ્યાત્મ વિત્તમ એટલે આત્મ અનાત્માના વિવેકમાં અતિ કુશળ ધર્મશાસ્ત્રજ્ઞ એક પણ જે કહે તે ધર્મ કહેવાય. મેં તમને છેલ્લે કહું ને, એક પણ ચાલે. સમજો, બરાબર? એક વ્યક્તિ પણ ધર્મજ્ઞ હોય અને જો એનું નિર્ણય બરાબર હોય તો એ ચાલે. ધર્મ અધિકારી. ધર્મ અધિકારીનો અર્થ શું થાય? કે ભાઈ એ ધર્મ તત્વને જાણનારો છે, આત્મા પરમાત્મા સંબંધી જે કે આત્મા અનાત્મા સંબંધ જે વિવેક છે, સારસારનો વિવેક એ જાણે છે, એમાં એ કુશળ છે. તો એવો એક ધર્મજ્ઞ માણસ હોય તો પણ એનો નિર્ણય જે હોય તે બરાબર છે, પણ બધા 10 બુઠ્ઠલ ના ચાલે, બરાબર? એટલે હંમેશા લોકો કહે છે કે ભાઈ સંગ કોનો કરવો? મજબૂત વ્યક્તિનો કરવો, કમજોર વ્યક્તિઓનો સંગ ન કરવો, દુર્બળ વ્યક્તિઓનો સંગ ન કરવો. એ માનસિક રીતે વધારે. કેમ? દુર્બળ વ્યક્તિનો સંગ તમને લાગશે તો એ તમને દુર્બળ કરી નાખશે, તમારી પ્રગતિમાં અવરોધક થશે, બરાબર? એક બહુ મોટી કહેવત છે, યાદ રાખજો. એક ખરાબ, આળસુ, પ્રમાદી અને બધી રીતે નકામો તમારો મિત્ર હોય ને, એના કરતાં એક સારો દુશ્મન તમારા જીવનમાં હોવો જરૂરી છે. કેમ? એ તમને એલર્ટ રાખશે. એ સારો દુશ્મન હશે ને, એ તમને ઊંઘવા નહીં દેશે, સમજો. અને એ કંઈ ને કંઈ તમને રગડિયા મસડિયા કરશે, એટલે તમે એક્ટિવ રહેશો અને તમે પ્રયોજનથી જીવન જીવશો. તમારા જીવનમાં એક પ્રયોજન આવી જશે કે ના, હું આમ કરીશ, પેલાને ખબર પડશે તો એ હેરાન કરી નાખશે, એટલે તમે એક પ્રયોજનવાળું જીવન જીવવા માંડો. પણ જ્યારે તમારા મિત્ર તમને એમ કંઈ નહીં થવાનું, મૂર્ખ મિત્ર હોય ને કંઈ થતું નથી, આમ છે તેમ છે, તમે વધારે પડતા લેઝી બિંદાસ થઈ જાઓ, એટલે પછી એમાં તમે જીવનમાં પ્રગતિ ન સાધી શકો. એટલે જીવનમાં દુશ્મની પણ કરવી તો કેવા માણસ જોડે કરવી? મજબૂત માણસ જોડે, હોશિયાર માણસ જોડે કરવી, અબરગંજુ જોડે ન કરવી. દોસ્તી પણ અબરગંજુ જોડે ન કરવી, સમજો, કારણ કે એ તમારો સમય બગાડશે અને ઉલટાનું તમારા પ્રગતિમાં અવરોધક એ સાબિત થશે, બરાબર? એટલે અહીંયા કહ્યું કે એક વ્યક્તિ હોવો જોઈએ પણ એ નિર્ણય આપી શકે એવો હોવો જોઈએ, ધર્મજ્ઞ, બરાબર? એ ધર્મ છે. તે પરાશરે કહ્યું છે. આપણે ત્યાં સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજે કરિયુગને વિશે પરાશર સ્મૃતિને અતિશય પ્રમાણ માનેલી છે. તમે જ્યાં જાઓ ત્યાં ભગવાને પરાશર સ્મૃતિના જ ઉદાહરણ આપેલા છે, ભરીને આપેલા છે. કારણ કે મને એવું લાગે છે કે ભાઈ પરાશરને કરિયુગ પ્રત્યે એમને બહુ જોરદાર એ હતું. એમણે કરિયુગના જેટલા નિષ્કર્ષ કાઢેલા જ ને, બહુ ખતરનાક કાઢેલા જ પરાશર સ્મૃતિમાં. જો અહીંયા પણ ભગવાને આ પરાશરનું જ કહ્યું છે, બરાબર? ચાલો, 4 લાઈનનું સંસ્કૃતમાં લખેલું છે એટલે આપણે એને જવા દઈએ, આગળ જઈએ. બ્રાહ્મણોની સભા જેટલી સંખ્યાએ કરીને કહી છે તે થકી દ્વિગુણ સંખ્યાએ કરીને ક્ષત્રિયોની સભા સમજવી. વર્ણ બદલાઈ ગયો એટલે ક્ષત્રિયની સભા જો થાય તો ડબલ થઈ જાય. પેલામાં 10 હતા તો આમાં કેટલા થઈ જાય, બરાબર? એટલે શું કહ્યું? દ્વિગુણ સંખ્યાએ કરવી. તે થકી ત્રિગુણ સંખ્યાએ કરીને વૈશ્યોની સભા. જો વૈશ્યો સભા કરે તો 30 થઈ જાય, બરાબર? બ્રાહ્મણોને જે પાપમાં જે વ્રત કરવાનું કહ્યું તે થકી બમણું ક્ષત્રિયોને અને 3 ગણું વૈશ્યોને જાણવું. શું કહ્યું? બ્રાહ્મણોને જે પાપમાં જે વ્રત કરવાનું કહ્યું છે
એટલે સમજો દાખલા તરીકે બ્રાહ્મણને કોઈ પાપ થયું અને એને કહ્યું કે ભાઈ તારે આ વ્રત 1 દિવસ માટે રાખવાનું છે, આપણે ખાલી એઝ્યુમ કરીએ, તો વૈશ્યોએ પછી ક્ષત્રિયએ કેટલા દિવસ કરવાનું? 2 દિવસ. અને વૈશ્યએ કેટલા દિવસ કરવાનું? 3 દિવસ. પાછું એકવાર વાંચું, સાંભળો. બ્રાહ્મણોને જે પાપમાં જે વ્રત કરવાનું કહ્યું છે તે થકી બમણું ક્ષત્રિયોને અને 3 ગણું વૈશ્યોને જાણવું. બરાબર? ચાલો. કેમ આવું વૈશ્યોને વધારે કહ્યું ખબર છે? કંઈ વૈશ્ય દરેક જગ્યા પર શું ગણતો હોય? નફો નુકસાન જોતો હોય. હવે એ શું જોઈએ? એક ઉપવાસ કરવાનો જ ને, એના બદલામાં આટલું કરવાનું જ નથી. એક ઉપવાસ તો થઈ જાય, ચાલી જરા ગાલમેલ કરી નાખું. બ્રાહ્મણ ડરપોક હોય, એ ગાલમેલ નહીં કરે. પણ વૈશ્યને બધી આંકડાની માયાજાર બહુ આવડે. આ બધી મારો એક મિત્ર છે ને, એ બધામાં મીંડી જ મારતો હોય, પહેલેથી જ મીંડી મારે. મીંડી મારે એટલે ખબર ને તમને? 0 ઉમેરી દે. એકાઉન્ટ લખવા બેસે ને ફટ દઈને મીંડી મારી દે. મેં કહું આ મીંડી કેમ મારી દે? એ કંઈ મારવી પડે અમુક વખતે, સમજો. બરાબર? એટલે એ મીંડી જ મારે. પાક્કો વાણીઓ છે. પેલો ચોખો દિનેશ કાકા ઓળખે છે ને? ઓળખો ને? મીંડી જ મારી દે ફટ દઈને. હિસાબમાં મીંડી બહુ ફટાક દઈને એવી મારી દે ને પેલાને ખબર જ નહીં પડે સામેવાળાને. બરાબર? કોઈ ધ્યાનથી જોઈ તો ખબર પડે કે આણે મીંડી મારી દીધી અહીંયા. સમજી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આવું કે વૈશ્યને એટલે વધારે કહ્યું. એ આવી રીતે જોઈ લે આમાં આટલા 1000ના 10,000 કરે છે, તો એક ઉપવાસ જ વધારે કરવાનો આવે જ ને. તો આપણે 9,000 રૂપિયા વધારે મળે જ ને મીંડી મારવાથી. તો એક ઉપવાસ થઈ જાય ને. આઈડિયા આવી ગયો તમને? આ વૈશ્યની આ બધી બહુ ફળદ્રુપ ગણતરી હોય. બ્રાહ્મણને આ બધી ગણતરી નહીં આવડે. સમજ્યા કે ન સમજ્યા? આઈડિયા આવી ગયો? હા, અશોકભાઈ જેવું કે ભાઈ શાક તો બનાવેલું છે તું રામસે, તો તમારે ખાલી પૂરીનો જ જુગાડ કરવાનો હતો. તો રામસેની પણ કાલે થઈ છે તે. સમજી ગયા? એ વૈશ્ય બુદ્ધિ જોઈએ કે ભાઈ એક ઘઉંના લોટની રોટલી અને રાજગરાની રોટલી, એમાં એક આખો ઉપવાસ થઈ જાય છે. તો બુદ્ધિ કઈ? અરે ભાઈ રાજગરાની આપી દે નહીં એને, શાક તો બનવાનું જ છે, એ તો કોમન છે ટામેટા બટાકા. તમે પણ ટામેટા બટાકા જ ખાઈને આવેલા ને, પણ તમારી પૂરી થઈ ગઈ ને કાલે વામન દ્વાદશી. કારણ કે જોડે શું ખાધેલું તમે? જો ને દૂધ. બરાબર? આઈડિયા આવી ગયો? હા, સમજો. આ શું જ કહેવાય? આ વૈશ્ય બુદ્ધિ કહેવાય, આ વાણિયા બુદ્ધિ. બરાબર? એટલે આમાં હું કંઈ કોઈને અહીંયા નીચા પાડવા કે એ નહીં કહેતો, પણ વસ્તુ પરિસ્થિતિ જોઈને થોડીક વેપારી અને વ્યવહારિક બુદ્ધિ લગાવીને કામ કરવું એમ. એટલે વૈશ્યમાં આવી બધી બુદ્ધિ બહુ હોય, સમજો. એટલે પ્રાયશ્ચિત આમાં 3 આમાં એટલે કહ્યું કે એ હું આવું કરે. સમજ પડી ગઈ તમને? ચાલો આગળ જઈએ. જનસંખ્યાની અધિકતા માત્રથી પરિષદ ન થાય. બરાબર? તમે એમ કહી બધી સંખ્યા વધારી દો, 50-100 માણસની મોટી પરિષદ કરી નાખી એટલે એમ કહી કે સત્સંગની સભાએ લીધેલો નિર્ણય. અરે પણ સત્સંગની સભામાં હતા કોણ? બરાબર? એ જ તો કહું. બરાબર? સત્સંગની સભામાં હતા કોણ? એ 1000 હોય તો પણ કેવા હતા? એનું શાસ્ત્રનું જ્ઞાન કયા સ્તરનું હતું? એ સંપ્રદાયના આ જ સત્શાસ્ત્રને જાણતા હતા? સંપ્રદાય જેના ઉપર ચાલે છે, બરાબર, એ જે ફોર્મ્યુલા જે છે એ જાણે છે કે કયા ફોર્મ્યુલા પર ચાલે છે? એને કંઈ ખબર છે? સમજો. એટલે એ કોઈ સભા નિર્ણયકારી થઈ શકે જ નહીં. પરિષદ કે સભા આને કહેવાય જે આમાં કહ્યું એ પ્રમાણે. હવે તમને ખબર પડી કે ભાઈ બ્રાહ્મણ હોવા જોઈએ, ભણેલા હોવા જોઈએ, વેદાંગને જાણનારા હોવા જોઈએ, તો કંઈ નિર્ણય લેવાય. બાકી એવી રીતે હોય તો પછી એ તો બધા માથા ગણાવવા માટે તો બધા બહુ ઊભા રહી જાય. અમારા ભાગળમાં એક હતો એ તોફાની માણસ એવો. તો પેલા કોંગ્રેસના એક નેતા હતા ને, ઠાકોરભાઈ નાયક, એને બોલાવવા ગયો. તો કે ઠાકોરભાઈ કહે તારું ફળિયું બહુ નાનું છે, એમાં હું ના આવું. તો પેલા કહે કે તમને આવું, તમારે આવવું તો પડશે જ. તો ઠાકોરભાઈ નાયકે કંઈ અમુક શરત રાખી કે આમાં આટલા 1000 માણસને તારે લાવવાના, તો જ હું આવું. તો ઠાકોર નાયકને એવું હતું કે આટલા 1000 માણસને આ લાવવાનો જ કેવી રીતે? તો પેલો કંઈ માણસ એવો હતો કે એ બધાને મજૂરિયાને ઉચકી લાવ્યો. સરદાર માર્કેટમાં જઈને ટેમ્પા લઈને જ ઊભો રહી ગયો. સવારથી બધા મજૂરિયા હતા, બધાને ભરી દીધા રામભાઉઓને, વિજય કાલિયાએ. અને ભાગળ પર સીધા ભરી દીધા. એટલે એવા ભરી દીધા, બધા આવીને આમ કરીને બેસી જ ગયા. ઠાકોરભાઈ બી વિચારમાં કે આ ગલીમાં આટલા બધા માણસ ક્યાંથી આવી ગયા?
તે કે અહીંયાના જ છે બધા, તે કે અહીંયાના, તે કાં રહી છે, તે કે આ બધા નોકરીઓ કરે છે, અહીંયા આ બજારમાં નોકરી કરે છે, અહીંયા કરે છે, આ બધી ચાલમાં રહી છે, આમ છે તેમ છે. ઠાકોરભાઈ નાયક પણ ટેન્શનમાં આવી ગયો કે આટલા બધા માણસ ભરી દીધા, ભાગળ પર માણસ જ માણસ દેખાય, અંદર જવાની જગ્યા નહીં, એની ગાડી અને 1-1.5 કિલોમીટર દૂર પાર્ક કરવી પડી હશે, એવી હાલત થઈ ગઈ. બરાબર. એટલે હવે એવા માણસ હોય, હવે એ કંઈ પરિષદ કંઈ વિદ્વાનોની થોડી કે, એ તો બધા મજૂર હતા. સવારે ટેમ્પો લઈ ગયો સરદાર માર્કેટ, મને જે આવે બધાને બેહાડી જ દીધા અંદર કે કાં લે જા રહ્યો, वो नहीं पूछने का, शाम को छोड़ दूंगा એમ કે બેઠ જાઓ, રોજ का कितना कमाता है, પેલો કંઈ 50-100 वो मिल जाएगा शाम को, ઠીક है. બધાને બેહાડી દીધા અંદર, ત્યાં બેઠા ને બધાને ચા પાણી નાસ્તો ચાલુ કરી દીધો. આખું ભર્યું, બધું ભરાઈ ગયું, ભાગળ આખો રોડ જામ, પોલીસ બંદોબસ્ત મૂકો ભાઈ, પોલીસ વિચારમાં આટલા બધા માણસ કાંથી આવી ગયા, એક જ દિવસમાં કાંથી આવી ગયા. બરાબર. હવે એ પરિષદ તો હતી જ, નો ડાઉટ, પણ વિદ્વાનોની ન હતી. બરાબર. બધા ગમચા લઈને પાછા આવેલા. ઠાકોર નાયક વિચાર કરે કે અહીંયા બધા ગમચા કાંથી આવી ગયા. બરાબર. પણ એ લાવી દે, સમજો. અમુક માણસ એવા હોય, બરાબર, કે એ કરી શકે, એ લોકો એને ખબર હોય કે એ કાંથી થાય. બરાબર. એટલે દે કેન ડુ ઇટ. એટલે એવી ખોટી ચેલેન્જ નહીં કરવાની કોઈ દિવસ કોઈને કે તું આટલામાં 5000 માણસ કેવી રીતે લાવશે. આવો કોઈ મળી જાય તો થઈ જાય 5000 માણસ, નાની જગ્યામાં પણ આવી જાય. બરાબર. ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે કે જનસંખ્યાની અધિકતા માત્રથી પરિષદ ન થાય. સાંભળો, જેવો મૂર્ખા હોય, બરાબર, મૂર્ખા એટલે એની વ્યાખ્યા મારે કંઈ આપવાની જરૂર નથી, એ તમને તમારા જીવનમાં ઘણા બધા મળ્યા જ હશે. પછી જેવો અધર્મવાદી હોય, બરાબર, અધર્મી લોકો હોય તો બધા અધર્મની જ વાત કરતા હોય, ખાવાની વાત, પીવાની વાત, દારૂ પીવાની વાત, વ્યભિચારની વાત, નોનવેજની વાત, આ બધા સાલા અધર્મી માણસો. અને સામાન્ય રીતે તમે ગમે ત્યાં જાઓ ને તો આ જ બધી વાત ચાલતી હોય, નક્કામાં માણસોની આ જ વાત હોય. મને ઘણા લોકો કહે કે તમે ઊભા નહીં રહેતા, આમ છે તેમ. જ્યારે મેં કહું ઊભો હું રહું તારી જોડે, કોઈ કોન્ક્રીટ વાત જ નહીં હોય તો તમારી પાસે એ જ ખાવાની પીવાની ને આ જ વાત બધે. બરાબર. એટલે અધર્મવાદી હોય, જેવો લોભિયા હોય, લોભિયા એટલે સમજો લોભ ને કોઈ થોભ નથી, અને લોભ જે છે એ બધા પાપનું મૂળ છે. જેને લોભ આવી ગયો એને આખા પાપનું ઘર જે છે તે એની અંદર વસાવી દીધું. હૃદયને વિશે યાદ રાખજો, લોભ સૌથી ખતરનાકમાં ખતરનાક કયો છે સત્સંગી જીવન ગ્રંથમાં જ. અને લોભ જે છે એ ફક્ત ને ફક્ત જેને સંતોષ હોય એનાથી જ જીતાય. લોભી હોવું એ તમારી પરિસ્થિતિ નથી, પાછો વારે વારે કહું છું, એ તમારી પ્રકૃતિ છે. તમે કહો કે ભાઈ હું ચોરી કરું છું, લોભીઓ એ જ ચોરી કરે. તમે કહો કે એ મારી જવાબદારી છે, કે એ મારી એમ કહે કે શું છે, આપણે હમણાં કહ્યું એ પ્રમાણે પ્રકૃતિ નથી, પરિસ્થિતિ નથી, એ પરિસ્થિતિ નથી, પ્રકૃતિ છે. સમજો. એટલે લોભી માણસ હોય તે જ ચોરી કરે, સંતોષી માણસ ચોરી ન કરે. જેને અસંતોષ હોય ને, પોતે જે કંઈ જીવનમાં ભગવાને એને આપ્યું હોય તે કે એને મેળવ્યું હોય એના ઉપર અસંતોષ હોય તે જ એને લોભ બનાવે. લોભનો કોઈ થોભ જ નહીં મળે. બીજી એક વાત, જેમ જેમ ઉંમર વધશે ને, હવે અત્યારે આ તમારો છોકરો છે ને, અત્યારે એને ઓછો લોભ હોય, એની પાસે કોઈ જરા 2-3 વખત કોઈ વસ્તુ કોઈ માંગે ને ત્યાં દઈ દેશે, એને એની કિંમત નહીં હોય, આપી દે જાની ભાઈ. પણ જેમ એની ઉંમર વધશે ને, જેમ જેમ એ સમજણો થશે ને દુનિયાદારીમાં, એમ એનો લોભ વધતો જશે. ઉંમર વધે જેમ એમ લોભ વધે. અને જો માણસ થાવકો હોય અને થોડા ઘણા નિયમમાં રહેતો હોય તો કામ ઘટે. યાદ રાખજો, કામ જે છે તે ઘટે અને લોભ જે છે તે ઉંમર વધે એમ વધે. આ નિયમ છે. બરાબર. કામ કેમ ઘટે તમે સમજો, કારણ કે ઇન્દ્રિયો જે છે તે ધીરે ધીરે શિથિલ થવા માંડે. એટલે અંદર કામના હોય પણ કામના ભોગવાય નહીં, એટલે પછી ધીરે 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 કામ જે છે તે ઘટવા માંડે. સમજો. પણ લોભ જે છે તે નહીં ઘટતો. લોભ અને માન એવા મોટા શત્રુ છે. જેમ ઉંમર વધે, જેમ લોકો તમને વધારે ઓળખતા થાય, એમ લોભ અને માન તમારું વધતું જાય. દક્ષ પ્રજાપતિ જેવું થાય કે હું કોણ? પ્રજાપતિ દક્ષ. અને હું સભામાં આવ્યો અને આ શંકર ઊભા નહીં થયા, એ તો મારો જમાઈ છે. મારા કરતાં એ વયે કરીને અને અવસ્થાએ કરીને અને પોસ્ટ પદે કરીને નાના છે, તો પણ એ ઊભા કેમ નહીં થયા? પણ એ શંકરને ઓળખતા નહીં હતા. શંકર તો ત્રિમૂર્તિમાં આવે છે અને ભ્રમરૂપ વર્તે છે, સદાને માટે ભગવાનનું ભજન કરી રહેલા છે. તો એ પરિસ્થિતિને ઓળખી ન શક્યા. સમજો.
કારણ કે અહીંયા પણ પેલો જ નિયમ લાગે છે કે તમે જેટલા હોશિયાર છો કે તમારામાં જેટલું જ્ઞાન છે એટલો જ તમે સામેવાળાને ઓળખી શકો. તમારામાં એટલું લેવલ તો જોઈએ ને સામેવાળાને ઓળખવાનું. એટલે તમારામાં અહંકાર હોય તો તમે સામેવાળાને અહંકારી સમજો, તમે કામી હોવ તો સામેવાળાને કામી સમજો, અને યુધિષ્ઠિરની જેમ તમે નિત્ય નિર્દોષ હોવ તો સામેવાળાને તમે નિર્દોષ જ સમજો. એટલે યુધિષ્ઠિરને દ્રોણે મોકલા કે આખા ગામમાંથી કોઈ ખરાબ શોધી લાવ તો એને કોઈ મળ્યો જ નહીં, એને બધા સારા જ મળ્યા. અને દુર્યોધનને કહ્યું કે ભાઈ આખા ગામમાંથી કોઈ સારો શોધી લાવ તો એને કોઈ સારો નહીં મળ્યો, એને બધા જ ખરાબ દેખાયા. આઈડિયા આવી ગયો? એટલે આપણી જેવી વૃત્તિ છે, આપણી જેટલી બુદ્ધિ છે ને જેવી બુદ્ધિ છે એ જ આપણે સામેવાળામાં દેખાશે. સમજજો, જે કામી છે એને બધા કામી જ દેખાય, જે લોભી છે એને બધા લોભી જ દેખાય, જે ચોર છે એને બધા ચોર જ દેખાય. બરાબર? આ પોલીસ છે તે ચોરને કેમ પકડી શકે છે? પોલીસ ચોરને કેમ પકડી શકે? આઈડિયા આવ્યો? મેં જે પૂછ્યું, હા, કારણ કે એ પોતે જ સમજતો હોય એ પ્રમાણે કે આ આમ જ કરતો હોય, કારણ કે એ વિચારે કે હું એની જગ્યા પર તો આવું જ કરું, તો એ આમ જ કર્યું એમ. એટલે પોલીસ ચોર સુધી પહોંચી જાય. સમજ પડી? એટલે પોલીસવાળો બહુ સીધે સાદો માણસ ન ચાલે. આ વિમલ જેવાનું કામ નહીં મળે પોલીસ બનવાનું, જરા પણ નહીં મળે. બરાબર? પેલો સુનિલ ક્યાં ગયો આપણો? સુનિલ છે, પછી આ ગોપાલ છે, એવા આદુ જેવા માણસ જોઈએ એમાં પોલીસ. હા, શનિ રાહુ હોય, શનિ કેતુ હોય, એ બધા ચાલે પોલીસમાં. કેમ? એ લોકોની બુદ્ધિ છે ને આમ આમ બહુ ચાલે. સમજો? બરાબર? આના જેવા શું વિચારે કે ચોરી કરી છે એટલે ભાગી ગયો છે, પણ આ લોકો શું વિચારે? ચોરી કરેલી છે ને, માલ કા છે, માલ મળે તો એ પણ મળી જ જાય, અહીંયા જ હોવો જોઈએ આજુબાજુ. બરાબર? કારણ કે હજુ આટલો સમય થયો તે ભાગીને નીકળો તો ન હોય. આઈડિયા આવી ગયો? એટલે ચોર હોય તેને પકડવા માટે ચોરી જેવું વિચારવું પડે. આવું સરાફતવાળું વિચારે તો ચોર નહીં પકડાય. એમને શનિ રાહુ છે, એને શનિ રાહુ છે તારે? એવો જ છે ને. ના, એને નથી કદાચ, એને સૂર્ય શનિ છે કદાચ. સૂર્ય શનિ છે. ચાલો, બીજે છે કદાચ સૂર્ય રાહુ છે. હે, તને 8મે કેતુ છે એટલું મને ખબર છે. 9મે કેતુ છે, સોરી, એટલે ત્રીજે છે. એટલે એને શનિ રાહુ છે બે. ના, શનિ એને બીજે છે. એને શનિ એને બીજે છે. હા, એમને, હા, એને શનિ બીજે છે. મેં મીનનો કીધું. હા, એને શનિ બીજે છે, એટલે રાહુ એને ત્રીજે છે. એમ ત્રીજે રાહુ સારો, પરાક્રમ ભાવમાં રાહુ સારો, ત્રીજે રાહુ સારો, 6થે રાહુ સારો, 11મે રાહુ સારો, 10મા રાહુ બસમાં બેસાડે, 10મા રાહુ બસમાં બેસાડે. આવું જ્યોતિષો કહે. બસમાં બેસે. હા, એટલે શાંતિની જિંદગી એમ. એટલે એ કર્મ કરે ને ફટાફટ એટલે એના કામ થયા કરે. 10મા રાહુ સારો, એને કુશાગ્ર બુદ્ધિવાળો હોય. બરાબર? 11મે બી સારો, 10મે 11મે સારો, 4થે નહીં સારો, સુખ બગાડી નાખે. 4થે ને હે જ્યારે, એટલે જ્યારે એની દશા આવે ત્યારે વધારે એનું ખરાબ ફળ આવે. કેવી રીતે આવે? દાખલા તરીકે 4થે, જો સામાન્ય રીતે તમે કોઈ પણ કુંડળી જો ને, 100 કુંડળીમાં હું તમને કહું 50 થી 60 કુંડળીમાં 4થે ને 10મે જ આ બધી મગજમારી હોય, રાહુ કેતુવાળી. 50% કુંડળી ઉપરમાં અમે જોયું છે. ને એનું કારણ એ હોય, 4થું સ્થાન સુખનું અને 10મું સ્થાન કર્મનું. સમજો? હવે 4થે રાહુ આવી જાય ને તો મગજમારી. બરાબર? 10મે આવી જાય તો પેલો દોડ્યા કરે, પણ 4થે આવે ને એટલે એને કાયમ સુખમાં ઉણપ લાગે. અને 10મે હોય ને તો પેલો દોડ્યા કરે, એટલે કંઈ ને કંઈ 10મે રાહુ બસમાં બેહાડે. બરાબર? ચાલો, એવું કહે છે મોટા મોટા જ્યોતિષો, એવું કહે છે, પણ મારો પર્સનલ અનુભવ પાછો અલગ છે કે 10મે રાહુ પણ મહેનત બહુ કરાવે. હા, પણ નેતા બનાવે, એનું મગજ શાર્પ હોય. ચાલો આગળ જઈએ આપણે. એટલે શું કહ્યું અહીંયા? અધર્મવાદી હોય, લોભિયા હોય, જેવો પક્ષપાતી હોય. હા, પણ મગજમારી, પક્ષપાતી બહુ હોય ગામોમાં ને બધે જ હોય. અમારા સમાજનો છે, મારો માસીનો છે, મારી ફોઈનો છે, એટલે એને સજા નહીં થાય, આમ તેમ પક્ષપાત હોય ને. અમુકના અમુક પ્રત્યે સોફ્ટ કોર્નર હોય કે ભાઈ એ તો મારા વલનો માણસ છે,
અત્યારે આ બધું ઇલેક્શનવાળું ચાલે એટલે પેલે એમ કહે ને કે ભાઈ એ તો અમારા પક્ષનો છે, બરાબર. તેવા લાખ જણ ભેગા થાય તેણે કરીને પણ પરિષદ ન જ સિદ્ધ થાય. જો આમાં આવી ગયું લાખ માણસ, હવે લાખ તો પેલામાં નહીં થયા હોય જે હું વાત કરું છું એમાં સમજી ગયા. એવા લાખ માણસ પણ ભેગા થાય તો એ પરિષદ નહીં કહેવાય, બરાબર. પરિષદ એટલે શું? જે હોશિયાર માણસ હોય એની પરિષદો થાય, ગગાની પરિષદ નહીં થાય, બરાબર. આપણે નાના હતા ત્યારે પેલા માસ્તર આપણે કહેવત નહીં કહેતા હતા, જ્ઞાની સે મિલે જ્ઞાની તો કરે જ્ઞાન કી બાત, ગધે સે મિલા ગધે તો કરે લાતમ લાત. સમજી ગયા? એટલે એ લાખ માણસ ભેગા થયા હોય તો છેલ્લે લાતમ લાત જ થાય. ખુરશી ઉચકી ઉચકીને એકબીજાને મારે. તમારે જોવાનું હોય અમુક જગ્યા પર એવા ભેગા થયેલા હોય ને, એક કંઈ બીજો બીજાને કરે એટલે પછી આપણે મેં તમને કહ્યું એ પ્રમાણે સીધો એને સાયકલ પણ પહેરાવી દઈ, માથાની ઉપર જ આમ જ કરીને હસ્તમેરાપ જ થઈ જાય સીધો, બરાબર. ચાલો, વયથી વૃદ્ધપણું કે તરુણ શરદી થઈ ગઈ. આટલો જુવાન માણસને શરદી થાય તને યાર? ઊભો રહેજો, આ 43મો અધ્યાય ચાલે છે આપણો. નથી પૂરું થઈ ગયું, લાવવું પડશે ત્યાંથી. 43 અધ્યાય સુધી જતું આમાં ના, એટલે આમાં હા કંઈ તો અંદર લેવું પડશે. લાવો, નવું કાઢવું પડે. વિમલને કે હવે ના ના 43મો જ ચાલે છે. પાના નંબર 400 પૂરા થયા આમાં. એટલે જોજો જોજો જોજે 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 જોજે. કંઈ ને કંઈ ને કંઈ ને કંઈ ઉતાવળ નહીં કર, ઉતાવળ નહીં કર, શાંત થઈ ગયા. રક્ષિના કરી નાખી. બોલો અશોકભાઈ, તમને કયા સ્થાનમાં છે શનિ કેતુ? બોલો. છઠ્ઠા સ્થાનમાં છે ને? છઠ્ઠે છે તમને? ના 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 ના, એમનું 8મે છે. 8મે છે શનિ કેતુ. તમને કેતુ છે. 8મે તમને શનિ કેતુ. તમારો જન્મ કઈ સાલમાં હતો? 74 ને? બસ, તો શનિ કેતુ હતા ત્યારે. 8મે શનિ કેતુ. શનિની દશા આવે ને ત્યાં તબિયત સાચવજો. એ તો જોવું પડે ને. તો કારણ કે 8મે શનિ કેતુ હોય ને, જીવે લાંબુ પણ ડીંગલા કર્યા કરે. હા, તો મિથુનના જ ને. એટલે મેં કહું જીવે લાંબુ પણ ડીંગલા કરે. ડીંગલા કરે એટલે ખબર પડે ને, વારે વારે જવું પડે, સાહેબને મળવા જવું પડે. હજી તો બહુ વાર છે. શાંતિ રાખો, જીવો, હજુ મોજ કરો. એટલે જ તો કેવું, જીવે લાંબુ પણ ડીંગલા કર્યા કરે. એ લોકોની આયુ 80 ઉપર જ હોય. એ બધા દીર્ઘાયુ હોય. 8મે શનિવાળા દીર્ઘાયુ હોય, પણ પાછળનું જીવન જે હોય ને એમાં જો પાછળ જ શનિની દશા ચાલુ થાય ને તો ડીંગલા બહુ થાય, હેરાન થયા કરે. પોતે હેરાન થાય, ઘરવાળા હેરાન થાય, એવી રીતે. પણ લાંબુ જીવે, દીર્ઘાયુ કહ્યા છે. હા, એને રિલેટેડ ફળ આપે અને પ્રોબ્લેમ પણ આપે, બંને વસ્તુ સાથે આપે. બીજે શનિ હોય તો ધન આપે પણ ધનને રિલેટેડ પ્રોબ્લેમ આપે. 12મે શનિ હોય તો મોક્ષ પણ આપે પણ પાછા જીવવાને રિલેટેડ અત્યારે ખર્ચા પાણી બધું આપે. એટલે જે સ્થાનમાં બેઠેલો હોય એ સ્થાનને રિલેટેડ કામ પણ આપે અને એમાં પાછો પ્રોબ્લેમ પણ આપે. સંઘર્ષ કરાવીને આપે, મજા લે. શનિ અમારે જો જરા મજા લે એમ, બહુ શાંતિથી માને નહીં. અમે બે કેવા મજા લઈએ એમ, મજા લે કરે. આ લોકો જો સીધો માણસ નહીં એમ. દશરથ રાજા ગયેલા ને શનિને હરાવવા માટે. શનિ જ્યારે રોહિણી નક્ષત્રનું ભેદન કરવાના હતા ત્યારે વશિષ્ઠે દશરથ રાજાને કહ્યું કે જો આ શનિ જેવું રોહિણી નક્ષત્રનું ભેદન કરશે એટલે 4 વર્ષ માટે પૃથ્વી ઉપર દુકાળ પડશે અને લાખો માણસ મરી જશે. હવે તમે હે રોહિણી નક્ષત્રની બહાર નીકળી જવાના હતા, એને પાસ કરવાના, નીકળી હા બહાર જવાના હતા, પાસ કરવાના હતા એને. એટલે વશિષ્ઠએ કહ્યું પ્રવેશ કરે. પ્રવેશ કરીને હવે શનિ તો સ્લો ગ્રહ ને, એટલે રહી ને ત્યાં. એટલે એની 3-4 વર્ષ માટે એણે કહ્યું તે સમયે કે દુકાળ પડશે, લાખો માણસ મરી જશે અને તમે ચક્રવર્તી રાજા છો એટલે એની નામોસી તમને લાગશે.
દશરથ રાજા ક્ષત્રિય હતા એટલે સીધા શનિ ઉપર આક્રમણ કરવા માટે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. તો વશિષ્ઠ કે એની જોડે યુદ્ધ થાય એવું નથી એમ કહી, શનિ બહુ પાવરફુલ ગ્રહ છે. પણ દશરથ કહે કે આટલી બધી પ્રજા મરી જતી હોય તો એ રાજા તરીકે મારી એ ફરજ છે કે પ્રજાને બચાવવી જોઈએ મારે. એટલે એ સીધા નીકળ્યા અહીંયાથી. ક્યાં? બધું અવકાશ બવકાશ આ બધું પાસ કરીને નીકળ્યા અને શનિ સુધી પહોંચતા હતા. અને શનિ જોડે યુદ્ધ કરવા માટે એમણે આક્રમણ ચાલુ કરી દીધું. અને શનિ શાંતિથી બેઠા બેઠા હસ્યા કરે. બરાબર? શનિ કહે કે તમે ધર્મજ્ઞ રાજા છો, જીતેન્દ્રિય રાજા છો, સૂર્યવંશી છો, બહુ સારા વ્યક્તિ છો, તમે અહીંયા સુધી મારી પાસે લડવા આવ્યા, તમે પ્રજાહિત માટે જ લડવા આવ્યા, એ પણ બહુ સારું વાત, બધી વાત તમારી બરાબર, પણ તમે મારી જોડે લડી ન શકશો. બરાબર? તો પણ દશરથ રાજાએ હુમલો ચાલુ ને ચાલુ જ રાખ્યો. એટલે શનિએ પછી ધડામ દઈને કંઈક સામે નાખ્યું, માર્યું. એટલે દશરથ રાજા પોતાના રથે સહિત બધું ધમાધમ કરીને નીચે પડ્યા. તે પડ્યા તો એટલા ઊંચેથી નીચે પડ્યા કે જય સિયારામ જ થઈ ગયા. પણ પેલો જટાયુ ગીધ હતો ને એણે એમને પકડી લીધા એટલે બચી ગયા. બચી ગયા પછી પાછા લડવા માટે તૈયાર થયા. એટલે શનિને પછી થયું કે આટલો સારો માણસ છે, ખોટો મરી જશે મારા હાથથી. એટલે એણે દશરથને કહ્યું કે તમે મારી જોડે યુદ્ધ કરીને મને જીતી ન શકો. પૃથ્વી પર એવો કોઈ વ્યક્તિ નથી કે જે મને લડીને હરાવી શકે, કારણ કે શનિ બહુ મજબૂત ગ્રહ છે, સમજો. એટલે પછી દશરથ કહે તો કેવી રીતે? તો એ કે તમે પ્રાર્થના કરો તો હું માની જાઉં, તો મારી અસર જે છે એનાથી તમે બચી જાઓ. એટલે દશરથ રાજાએ જાતે પછી શનિ સ્તોત્ર ગાયું. એ એમની સ્તુતિ હતી શનિ પ્રત્યે. એ આજે પણ એ સ્તુતિ એટલી જ ઇફેક્ટિવ છે જેટલી દશરથ રાજાએ ગાયેલી ત્યારે હતી. આજે પણ કોઈને શનિનો દહ્યો એટલે 2.5 વર્ષ, હા રામાયણમાં નથી, કદાચ કોઈ પુરાણમાં છે, રામાયણમાં નથી, કોઈ પુરાણમાં લખેલી આ વાત. મેં આગળ આ વાત કરેલી ને એ પુરાણનું નામ પણ આપેલું, અત્યારે હું પુરાણનું નામ ભૂલી ગયો છું. પણ મારી પાસે સ્તોત્ર છે, દશરથ રાજા જે બોલેલા એ સ્તોત્રનું ગુજરાતીમાં અનુવાદ પણ છે અને સંસ્કૃતવાળું પણ કદાચ છે. ક્યાં ગોપાલ? બંને છે. તો પછી એમણે સ્તુતિ કરીને એટલે એ માની ગયા દશરથ રાજા અને એની ઇફેક્ટથી બચી ગયા. આ ઇન્સિડન્ટથી એ શીખવાનું છે કે જ્યારે પણ કોઈ આવી, મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ જ્યારે કોઈ ગ્રહ કે એવું તમને પીડતું હોય તો એના નિવારણ માટે તમારે જે કંઈ સ્તોત્ર મંત્રના જપ કરવાનો હોય તે કરી દેવા. આપણે ત્યાં જનમંગળના પાઠ છે, ભગવાન વિષ્ણુની પૂજા છે, આવું બધું જે કંઈ હોય તે કરી દેવું. પણ એની જોડે બાંહી ચડાવવા ન જવું. કેમ? આપણે આગળ પણ ઘણી બધી વાત કરેલી છે કે ભાઈ અહીંયા રહેલા કલેક્ટર હોય કે કમિશનર હોય કે જે કોઈ મોટી પોસ્ટ પર બિરાજમાન વ્યક્તિ છે, બરાબર, શરીરે કરીને એ પણ બધા મનુષ્ય છે, પણ એની તાકાત આપણા કરતાં વધારે છે. એટલે સત્તા આગળ શાણપણ, બરાબર. એટલે એની સામે શું છે, પછી એ માની ગયા, એ કરી નાખ્યું. એટલે પછી એમણે જે ઇફેક્ટ આવતી હતી તે ઇફેક્ટ ના આવી. એમ એ શનિ સ્તોત્ર આજે પણ કહ્યું કે ભાઈ જ્યારે કોઈને એવું લાગે કે શનિને કારણે એને બધી ઉપાધિ થયેલી છે, વિસ્તોત્તરીમાં શનિ ચાલતો હોય, કાં 7.5 શનિની એને પીડતી હોય, કાં શનિનો ઢૈયો એટલે 2.5 વર્ષનો પેલો સમય આવે તે, તો એ દશરથ રાજાએ કહ્યું આ સ્તોત્ર જો એ બોલે તો એની એમ કહી કે અસર જે છે તેનાથી એ બચી જાય છે, શનિની વિનાશકારી અસરથી. એ આજે પણ એટલું જ ઇફેક્ટિવ છે, આટલા વર્ષો થઈ ગયા તો પણ. બરાબર? કોઈને જોઈતું હોય તો હા, અમુક કેવું શનિ સ્તોત્ર ગુજરાતીવાળું છે મારી પાસે, આમાં એટલે મોકલી દે. ચાલો, તરત દાનને મહાપુણ્ય. ઓકે, હવે આપણે ક્યાં હતા પહેલાંમાં? ક્યાં પહોંચેલા? નહીં એ પછી એક હતું ને, ભૂલી ગયો. વૃદ્ધપણું કેવું કંઈ હતું? 43મું છે ને, વૃદ્ધપણું એવું હતું છેલ્લું વાક્ય. જો વયથી વૃદ્ધપણું છે ને, કે તરુણપણું કે રૂપ સંપત્તિ કે ધન સંપત્તિ પરિષદની યોગ્યતા સંપાદક નથી. ભાઈ પેલો કહે કે બહુ ઉંમરલાયક માણસ છે, અરે ભાઈ બહુ ઉંમરલાયક છે એટલે બધું જાણતો એવું જરૂરી નથી, બરાબર. પછી કહે કે રૂપ સંપત્તિ, બહુ રૂપવાન છે, અરે રૂપવાળો છે એટલે ભાઈ એ નિર્ણય લઈ શકે એવું નથી. પછી એમ કે ધન સંપત્તિવાળો છે, બહુ પૈસાવાળો છે એટલે એમ કે એ એમ કે પરિષદને યોગ્ય છે એવું નહીં જરૂરી, બરાબર. માટે વૃદ્ધો કે તરુણો કે સુરૂપ કે ધનાઢ્યો શતાધિક ટોળે મરવાથી પરિષદની સિદ્ધિ થતી નથી. એવા 100 ભેગા થઈ જાય એવા
બરાબર, બહુ વયોવૃદ્ધ હોય કે પછી ધન સંપત્તિવાળા હોય કે પછી રૂપવાળા હોય તો એને કરીને એ પરિષદ કંઈ કહેવાય નહીં. બરાબર, ચાલો. વિદ્વાન એટલે વેદાર્થવિદ, ધર્મપારાયણ 3 કે 1, વિદુષ એટલે અધ્યાત્મ વેદીએ કરીને પરિષદ હોઈ શકે. સમજો શું કહ્યું તે સાંભળો. વેદાર્થવિદ એટલે વેદનો અર્થ જાણનારો, વિત એટલે જાણનારો. બીજું શું કહ્યું? ધર્મપરાયણ, પાછો ધર્મમાં માનનારો હોય. એવા 3 હોય કે 1 હોય, વિદુષ. બરાબર, એટલે શું છે? અધ્યાત્મ વેદીએ કરીને પરિષદ હોઈ શકે. બરાબર, એટલે જે અધ્યાત્મમાં જાણનારો છે એને કરીને પરિષદ થાય. એટલે વન મેન આર્મી શો પણ ચાલે. બરાબર, ચાણક્ય શું હતા? એકલા જ હતા ને. આખી નંદ સરકાર હતી, ગવર્મેન્ટ આખલી ઉથલાઈ નાખેલી ને એણે. નંદ રાજા હતો, એની આખી સરકાર એને ઉથલાઈ નાખેલી ને. એક જ હતા ને ચાણક્ય. એવા કેમ? હોશિયાર હતા, બુદ્ધિ બળે કરીને બહુ હોશિયાર હતા, વિદ્વાન હતા. અધ્યયન સંપત્તિ, સત્યવદન, જીતેન્દ્રિયપણું, સદા ધર્મમાં રતિ અને શાંતિ, આ બાબત જ પરિષદ યોગ્યતાને સંપાદનારી છે. પેલી જેમ સંપાદનારી નથી એવું કહ્યું, તેમ હવે આ સંપાદનારી કઈ એ કે ભાઈ કયા વ્યક્તિઓની સભા હોઈ શકે, પરિષદ હોઈ શકે તે આમાં સાંભળો. પહેલું શ્રુતાધ્યયન સંપત્તિ. ભાઈ શ્રુત અધ્યયન એટલે શું? શાસ્ત્રનું અધ્યયન કરતો હોય એવો. બરાબર. બીજું શું કહ્યું? સત્યવદન. ચાલ ભાઈ, શાસ્ત્રનું અધ્યયન તો કરે છે પણ સત્ય નહીં બોલતો, જુઠ્ઠાનો પક્ષ લઈ જાય એવો છે, તો એવો પણ ન ચાલે. સત્યવદન, સત્ય બોલનારો. જીતેન્દ્રિય હોવો જોઈએ. બરાબર. પછી સદા ધર્મમાં રતિ એટલે ધર્મને વિશે એને પ્રેમ છે, હેત છે, અધર્મને વિશે નથી. અને શાંતિવાળો છે. શાંતિવાળો હોવો પણ જરૂરી છે. ઘણા લોકો બહુ અશાંત રહેતા હોય, સમજો, જાણતા ઘણું બધું હોય પણ કાયમ માટે અશાંત રહેતા હોય. તો શાંતિ જે હોય તે આ બાબત જ પરિષદની યોગ્યતાને સંપાદનારી છે. તો જે શ્રુતાધ્યયન સંપન્ન, સત્યવદનશીલ, જીતેન્દ્રિય, ધર્મેકનિષ્ઠ, શાંત હોય તે જ સભ્ય થવાને લાયક છે. એટલે એવા જે હોય તે જ આમાં સભ્ય થઈ શકે. વયે કરીને અલ્પ એવા પણ જો દ્વિજો, જો ધર્મજ્ઞ હોય તો તે જ વૃદ્ધો એટલે સભાસદ થવાને લાયક અહીં માન્યા છે. પણ વયે કરીને અધિક વૃથા, માથે પડિયા આવી ગયેલા મૂર્ખો અહીં વૃદ્ધ માન્યા નથી. માથે પડિયા આવી ગયા એટલે સમજ્યા ને, સફેદ વાર થઈ ગયા હોય એને કરીને કંઈ એવું નહીં કહેવાય કે ભાઈ આ બધા બહુ હોશિયાર છે એટલે આ લોકોની સભા થાય. આવા તમારા જેવા યુવાન છોકરા હોય પણ એ ભણેલા હોય વેદને અને શ્રુતાધ્યયને સંપન્ન હોય, સત્યવદન એટલે શું છે? સાચું બોલવામાં તત્પરતાવાળા હોય, જીતેન્દ્રિય હોય, ધર્મના અર્થને જાણનારો હોય તો એવાની સભા થઈ શકે. એટલે તો કહ્યું કે ભાઈ 2 વ્યક્તિ વિદ્વાન હોય અને ધર્મેકશીલ હોય તો એની સભા યોગ્ય સભા છે. પણ 100 મૂર્ખ છે એની સભા યોગ્ય નથી. ભાઈ પેલો કહે કે તો એની સભામાં બહુ માણસ આવે છે. અરે ભાઈ, માણસ તો આવે છે પણ કેવા આવે છે? તો જો એ તો માથા ગણાવવા બધે આવે. બરાબર. ઇલેક્શન કેમ્પેનમાં બધા 10-10 રૂપિયા, 20-20 રૂપિયા, 100-100 રૂપિયામાં આવી જાય. તે પણ કેવા આવે? તો અમારા પેલા આવેલા એવા જ આવે. બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ